ઓકે, તો આજનો જે પોઈન્ટ છે એ છે સ્ટોરેજ ક્લાસીસ. ઇન સી લેંગ્વેજ ઇચ વેરિયેબલ હેઝ સ્ટોરેજ ક્લાસીસ. હવે સી લેંગ્વેજમાં તમે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરો ને એ બધા માટે અલગ અલગ એના સ્ટોરેજ ક્લાસીસ હોય. હવે સ્ટોરેજ ક્લાસીસ શું ડિસાઇડ કરશે તો કે તમારા વેરિયેબલનો સ્કોપ, તમારા વેરિયેબલની વિઝિબિલિટી અને તમારા વેરિયેબલની લાઈફ ટાઈમ. સ્ટોરેજ ક્લાસીસનો મેઇન ગોલ શું છે તો કે ત્રણ વસ્તુ છે ને એ ત્રણ વસ્તુ ડિસાઇડ કરે. ત્રણ વસ્તુ કોની તો કે તમારા વેરિયેબલની. સ્ટોરેજ ક્લાસીસ છે એ કઈ વસ્તુ ડિસાઇડ કરશે તો કે તમારા વેરિયેબલનો સ્કોપ, તમારા વેરિયેબલની વિઝિબિલિટી અને તમારા વેરિયેબલની લાઈફ ટાઈમ. આ ત્રણ વસ્તુ માટે શેનો યુઝ થાય તો કે સ્ટોરેજ ક્લાસ છે એ આ બધું ડિસાઇડ કરશે. એટલે તમારો વેરિયેબલ છે એ ક્યાં સુધી ટકી રહેશે. દાખલા તરીકે અમુક વેરિયેબલ એવા ટાઈપના હોય કે થ્રુ આઉટ પ્રોગ્રામ છે ને રે લાઈફ ટાઈમ એની થ્રુ આઉટ પ્રોગ્રામ હોય. તો અમુક વેરિયેબલ એવા ટાઈપના હોય કે એ બ્લોક પૂરો થાય ને એટલે વેરિયેબલ ડિસ્ટ્રોય થઈ જાય ઓટોમેટિક. પછી છે કે વિઝિબિલિટી, તો કે વેરિયેબલ છે એ ક્યાં સુધી વિઝિબલ હશે. વિઝિબલ મીન્સ કે તો કે એક ફંક્શનમાં ડિક્લેર કર્યો છે એ ફંક્શનની બહાર તમે યુઝ કરશો અથવા તો તમે મેઇન જગ્યાએ ગ્લોબલી ડિક્લેર કર્યો છે તો એ તમે થ્રુ આઉટ પ્રોગ્રામ યુઝ કરી શકશો. આ એની વિઝિબિલિટી થઈ. સ્કોપ શું થયો તો કે સ્કોપ એ જ ડિસાઇડ કરે કે તમારું વેરિયેબલ છે એ કેટલા સ્કોપમાં એક્સેસ કરશો. થ્રુ આઉટ પ્રોગ્રામ, વિધિન પ્રોગ્રામ કે થ્રુ આઉટ આખો મેઇન પ્રોગ્રામ. તો આ સ્કોપ, વિઝિબિલિટી અને લાઈફ ટાઈમ છે એ લાઈફ ટાઈમ કોણ ડિસાઇડ કરશે તો કે તમારા સ્ટોરેજ ક્લાસીસ ડિસાઇડ કરશે. ધ ફોલોવિંગ સ્ટોરેજ ક્લાસીસ આર મોસ્ટ ઓફટન યુઝડ ઇન સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ચાર ટાઈપના છે ને ક્લાસીસ અવેલેબલ છે. એક છે ઓટોમેટિક, બીજું છે એક્સટર્નલ, ત્રીજું છે સ્ટેટિક અને ચોથું છે રજિસ્ટર. તો આ ચાર ટાઈપના તમારે અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કરવા પડશે. તો આ ચાર ટાઈપના શું છે તો કે ચારે ચાર છે એ સ્ટોરેજ ક્લાસીસ છે. અમુક વાર છે એ નેટમાં ડાયરેક્ટ આવું ટાઈપનું આપેલું છે. કોઈ નેટ ચેક કરશે ને તો એમાં આવી રીતે છે ઓટોમેટિક, એક્સટર્નલ, સ્ટેટિક અને રજિસ્ટર. પણ આ શું છે તો કે એકચ્યુઅલી તમારે શું કરવાના છે તો કે એકચ્યુઅલી તમારે એ વેરિયેબલ છે એ વેરિયેબલ એ ટાઈપના ડિક્લેર કરવાના છે. આ શું છે તો કે આ ચાર છે એ તમારા સ્ટોરેજ ક્લાસીસના અલગ અલગ ટાઈપ્સ છે. હવે દરેકે દરેક ટાઈપ છે એના અલગ અલગ ફંક્શન છે, અમુક એના અલગ અલગ ફીચર્સ છે. તો એ આપણે અલગ અલગ વસ્તુ જોઈએ. ચારે ચાર વસ્તુ અલગ જ છે. એમાં જે પહેલું છે એ છે ઓટોમેટિક વેરિયેબલ. એ વેરિયેબલ ડિક્લેર ઇનસાઇડ ફંક્શન વિધાઉટ એની સ્ટોરેજ ક્લાસીસ સ્પેસિફિકેશન ઇઝ બાય ડિફોલ્ટ ઓટોમેટિક વેરિયેબલ. ઘણીવાર તમારા એમસીક્યુમાં અથવા તો એક માર્ક્સમાં એવો ક્વેશ્ચન પૂછાય કે કોઈ વેરિયેબલ છે એ ફંક્શનની અંદર ડિક્લેર થયેલું છે. કોઈ પણ સ્ટોરેજ ક્લાસીસ વગર એક ફંક્શનની અંદર એક વેરિયેબલ ડિક્લેર કરેલું છે તો એ ડિફોલ્ટ કયો સ્ટોરેજ ક્લાસ લાગુ પડે તો કે ડિફોલ્ટ એને ઓટોમેટિક સ્ટોરેજ ક્લાસ લાગુ પડે. કોઈ વેરિયેબલ છે જે ફંક્શનની અંદર ડિક્લેર થયેલો છે પણ કેવો તો કે વિધાઉટ સ્ટોરેજ ક્લાસીસ. એટલે આ ઉપરનામાંથી ચારેમાંથી એક પણ સ્ટોરેજ ક્લાસીસ વગર એમનો વેરિયેબલ ડિક્લેર થયો હોય તો એને ઓટોમેટિક કયો સ્ટોરેજ ક્લાસ લાગે તો કે એને ઓટોમેટિક સ્ટોરેજ વેરિયેબલ ક્લાસ લાગે. they are create when function is call. હવે આ ક્યારે ક્રિએટ થશે તો કે જ્યારે તમારું ફંક્શન કોલ થશે ત્યારે આ ક્રિએટ થશે. હવે ડિસ્ટ્રોય ક્યારે થશે તો કે ડિલીટ ક્યારે થશે તો કે ડિસ્ટ્રોય ઓટોમેટિકલી when the function is exist. એટલે આની લાઈફ ટાઈમ કેટલી થઈ તો કે તમારું ફંક્શન કોલ કરો ત્યારે આ છે ને એ ક્રિએટ થશે. ફંક્શન પૂરું થઈ જાય, જેવું ફંક્શન છે એ ફંક્શનનું એક્ઝિક્યુશન પૂરું થાય એટલે આ ઓટોમેટિક ડિસ્ટ્રોય થઈ જશે. એટલે આની લાઈફ ટાઈમ છે એ કેટલી થઈ તો કે એક ફંક્શન પૂરતી જ થઈ. ફંક્શન ક્રિએટ કરો એટલે આ વેરિયેબલ છે એ ક્રિએટ થઈ જાય. ફંક્શનને એક્ઝિટ કરી નાખો, ફંક્શનને પૂરું કરો એટલે આ વેરિયેબલ છે એ ડિસ્ટ્રોય થઈ જશે, ડિલીટ થઈ જશે. એટલે તમારી મેમરીમાંથી રિમૂવ થશે. ઓટોમેટિક વેરિયેબલ કેન ઓલ્સો બી એ કોલ લોકલ વેરિયેબલ. હવે આ ઓટોમેટિક વેરિયેબલ છે એને બીજું શું કહેવાય તો કે એને લોકલ વેરિયેબલ પણ કહેવાય. શું કામ લોકલ વેરિયેબલ તો કે એ ફંક્શનમાં એ વેરિયેબલ કેવો હશે તો કે લોકલ હશે. એટલે એ ફંક્શન પૂરતો જ એનો યુઝ થશે, ફંક્શનની બહાર એનો યુઝ થશે નહીં. દાખલા તરીકે એક ફંક્શન છે એડ,
એ એડમાં મેં એક વેરિયેબલ ડિક્લેર કર્યો સમ નામનો, તો એ સમ નામનો વેરિયેબલ છે એ ફંક્શન પૂરતો જ એનો યુઝ થશે. હવે એ સમ નામનો વેરિયેબલ છે એ ફરીથી તમે વોઇડ મેઇનમાં યુઝ કરવા જાઓ તો એનો તમે યુઝ કરી શકશો નહીં. આ ખાસ યાદ રાખજો. બાય ડિફોલ્ટ ધે આર અસાઇન્ડ ગાર્બેજ વેલ્યુ. કમ્પાઇલર છે એ કમ્પાઇલર બાય ડિફોલ્ટ આને ગાર્બેજ વેલ્યુ અસાઇન કરે છે. આ તમારા MCQ ટેસ્ટમાં પૂછાય એવો ક્વેશ્ચન છે કે ઓટોમેટિક વેરિયેબલ છે એને બાય ડિફોલ્ટ કમ્પાઇલર કઈ વેલ્યુ આપે, તો કે કમ્પાઇલર એને બાય ડિફોલ્ટ ગાર્બેજ વેલ્યુ આપે. યાદ રાખજો આ વસ્તુ. તો ઓટોમેટિક વેરિયેબલ્સ એટલે કેવા ટાઈપનો, તો કે જે વેરિયેબલ ફંક્શનની અંદર ડિક્લેર કરેલો છે વિધાઉટ એની સ્ટોરેજ ક્લાસીસ. કોઈ પણ સ્ટોરેજ ક્લાસીસ વગર ફંક્શનની અંદર કોઈ વેરિયેબલ ડિક્લેર કરેલો હોય એ વેરિયેબલને કહેવાય ઓટોમેટિક વેરિયેબલ. ઓટોમેટિક વેરિયેબલ ક્યારે ક્રિએટ થાય, તો કે જ્યારે તમારું ફંક્શન કોલ કરાવો ત્યારે આ વેરિયેબલ ક્રિએટ થશે. આ વેરિયેબલ ક્યારે ડિલીટ થાય, તો કે જ્યારે તમારો ફંક્શનમાંથી તમે એક્ઝિટ્સ થઈ જાઓ અથવા તો તમારું ફંક્શન પૂરું થઈ જાય, ઓવર થઈ જાય, એટલે આ ઓટોમેટિક વેરિયેબલ છે એ ઓટોમેટિકલી ડિસ્ટ્રોય થઈ જશે. અને હજી એક લાસ્ટ પોઈન્ટ છેલ્લો આપણે શું જોયો, તો કે બાય ડિફોલ્ટ આને કમ્પાઇલર કઈ વેલ્યુ આપશે, તો કે બાય ડિફોલ્ટ ઓટોમેટિક વેરિયેબલને ગાર્બેજ વેલ્યુ આપશે. કમ્પાઇલર 0 નહીં આપે, 1 નહીં આપે, 2 નહીં આપે. ગાર્બેજ વેલ્યુ એટલે ઓટોમેટિક કોઈ પણ રેન્ડમ વેલ્યુ આપી દેશે ગાર્બેજ. ઓકે, આનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓટોમેટિક વેરિયેબલ સાવ સિમ્પલ જ છે. આ એક ફંક્શન છે મેઇન ફંક્શન, વોઇડ મેઇન એ ફંક્શન જ છે. એની અંદર મેં એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે ડિટેલ. હવે જુઓ, આ ડિટેલ વેરિયેબલની આગળ એક પણ સ્ટોરેજ ક્લાસીસ નથી. તો આ ડિફોલ્ટ કયો ટાઈપનો સ્ટોરેજ ક્લાસ થઈ ગયો, તો કે ઓટોમેટિક થઈ ગયો. આમાં કોઈ પણ જાતના એ કોઈ વેરિયેબલની આગળ સ્ટોરેજ ક્લાસીસ નથી એટલે બાય ડિફોલ્ટ તમારો ઓટોમેટિક થઈ ગયો. આ કયા ટાઈપનો વેરિયેબલ થયો, તો કે ઓટોમેટિક વેરિયેબલ થયો. એટલે કમ્પાઇલર આને જો વેલ્યુ ઇનિશિયલાઇઝ નથી કરી તો ડિફોલ્ટ વેલ્યુ આપી દેશે ગાર્બેજ. દાખલા તરીકે તમારે આને ડિક્લેર કરવો હોય તો તમે ઓટો કીવર્ડથી પણ આને ડિક્લેર કરી શકો. કીવર્ડના લિસ્ટમાં એક કીવર્ડ હતો ઓટો. ઓટો કીવર્ડની મદદથી તમે કયા ટાઈપનો વેરિયેબલ ક્રિએટ કરી શકો, તો કે ઓટોમેટિક ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કરી શકો. એટલે તમારે શું કરવાનું, ડેટા ટાઈપની આગળ આ એક કીવર્ડ છે ઓટો, એ કીવર્ડ એડ કરવાનો રહેશે. ચલો, આ ટાઈપના વેરિયેબલમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓટોમેટિક વેરિયેબલ. ઓકે, ઓટોમેટિક વેરિયેબલ છે એને કમ્પાઇલર ડિફોલ્ટ વેલ્યુ કઈ આપશે? ઓકે, ઓટોમેટિક વેરિયેબલ છે એ ક્યારે ક્રિએટ થશે અને ક્યારે ડિસ્ટ્રોય થશે? ફંક્શન કોલ કરાવી ત્યારે ક્રિએટ થાય અને ફંક્શન એક્ઝિટ કરી ત્યારે ફંક્શન એક્ઝિટ કરી ત્યારે શું? ત્યારે ઓટોમેટિકલી ડિસ્ટ્રોય થશે. વેરી ગુડ. દાખલા તરીકે કોઈ ફંક્શન છે એમાં મેં ઇન્ટીજર a કરી નાખ્યો, તો આ ઇન્ટીજર એ કયા ટાઈપનો ક્લાસીસ ફોલો કરશે અથવા તો કયા ટાઈપનો વેરિયેબલ હશે? ઓટોમેટિક. વેરી ગુડ. કોઈ ફંક્શન છે કે જેની અંદર તમે એક જ સ્ટોરેજ ક્લાસીસ નથી આપ્યા તો ડિફોલ્ટ કયો હશે, તો કે ઓટોમેટિક હશે. તો એ વેરિયેબલ કયા ટાઈપનો થયો, તો કે ઓટોમેટિક ટાઈપનો વેરિયેબલ થયો. ઓકે, ઓકે, નેક્સ્ટ છે એ છે એક્સટર્નલ. પેલો હતો એ હતો આપણો ઓટોમેટિક. હવે નેક્સ્ટ છે એ છે એક્સટર્નલ વેરિયેબલ. હવે છે ને આ એક્સટર્નલ વેરિયેબલ કરાવવું ને એ પહેલાં મારે તમને ગ્લોબલ વેરિયેબલ સમજાવવું પડશે. એક્સટર્નલ વેરિયેબલ છે ને એ એકચ્યુઅલી આવા ટાઈપનું છે, પણ આ એક્સટર્નલ સમજાવવું એ પહેલાં મારે તમને ગ્લોબલ વેરિયેબલ સમજાવવું પડશે કે ગ્લોબલ વેરિયેબલ શું છે. જો ગ્લોબલ વેરિયેબલ તમને ખ્યાલ હશે તો એક્સટર્નલ વેરિયેબલમાં તો આપણે જસ્ટ બે જ પોઈન્ટ જોવાના છે. સાવ સિમ્પલ, શોર્ટ એન્ડ સ્વીટ છે. પણ એ પહેલાં હું તમને ગ્લોબલ વેરિયેબલ શું છે એ સમજાવી દઉં. A variable that is declared outside any function is a global variable. તમારા પ્રોગ્રામમાં દાખલા તરીકે 5 ફંક્શન છે અને છઠ્ઠું છે એ તમારું void main છે.
આ 6 ફંક્શનની બહાર તમે એક વેરિયેબલ ડિક્લેર કરો છો તો આ વેરિયેબલને કહેવાય ગ્લોબલ વેરિયેબલ. આપણે સી લેંગ્વેજના સ્ટ્રક્ચરમાં જોયા હતા કે ગ્લોબલ વેરિયેબલનું ડિક્લેરેશન હતું ઇન્ક્લુડ પછી. તો આ શું થયું તો કે આ છે એ અત્યારે જો તમારો યુઝ થશે ગ્લોબલ વેરિયેબલમાં. ગ્લોબલ વેરિયેબલ એટલે કેવો વેરિયેબલ તો કે જે વેરિયેબલ ડિક્લેર થયો હોય ફંક્શનની બહાર, આઉટસાઇડ એટલે ફંક્શનની બહાર, તો એવા ટાઈપના વેરિયેબલને કહેવાય ગ્લોબલ વેરિયેબલ. ગ્લોબલ વેરિયેબલ રિમેઇન અવેલેબલ થ્રુ આઉટ ધ એન્ટાયર પ્રોગ્રામ. એટલે ગ્લોબલ વેરિયેબલ એવો વેરિયેબલ થયો કે તમે કોઈ પણ ફંક્શનની અંદર નથી, તમારા ફંક્શનની બહાર છે. તો દાખલા તરીકે તમે ફંક્શનની બહાર આ વેરિયેબલ ડિક્લેર કર્યો છે તો તમારી ફંક્શન છે એ 6 ફંક્શન આ ગ્લોબલ વેરિયેબલનો યુઝ કરી શકશે. ભલે એ ફંક્શનની અંદર આ વેરિયેબલ ડિક્લેર નથી કરેલો પણ તોય આ 6 ફંક્શન છે એ ગ્લોબલ વેરિયેબલનો યુઝ કરશે. One important thing to remain about global variable is that their value can be changed by the function in the program. હવે ગ્લોબલ વેરિયેબલ છે ને એ ગ્લોબલ વેરિયેબલ દરેક ફંક્શનમાં યુઝ થશે. શું કામ તો કે એ કોઈ ફંક્શનની અંદર ડિક્લેર નથી કરેલો, ફંક્શનની બહાર ડિક્લેર કરેલો છે. હવે દાખલા તરીકે ગ્લોબલ વેરિયેબલની વેલ્યુમાં કોઈ પણ ફંક્શન ચેન્જીસ કરે તો એ ઓટોમેટિક બધાને લાગુ પડશે. એટલે એમ સિમ્પલ કહું તમને, દાખલા તરીકે આ છે ને ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ છે. અહીંયા આ ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ છે. ઇન્ક્લુડ સ્ટેટમેન્ટની નીચે મેં એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે નંબર અને એની ડેટા ટાઈપ છે ઇન્ટીજર. હવે આ વેરિયેબલ છે એ વેરિયેબલને મેં મારા વોઇડ મેઇનની અંદર ઇનિશિયલાઇઝ કર્યો 10. તો અત્યારે મારા આ વેરિયેબલની વેલ્યુ થઈ ગઈ 10. દાખલા તરીકે ફંક્શન 1 માં હું આ વેરિયેબલની વેલ્યુ આપી દઉં છું 20. તો હવે આ 10 છે એ 10 ઇરેઝ થઈ અને નંબર વેરિયેબલની નવી વેલ્યુ આવી ગઈ 20. સેમ વસ્તુ ફંક્શન 2 માં મેં એની વેલ્યુ આપી દીધી કંઈક બીજી. તો આવી રીતે આ જે ઉપરનો પોઈન્ટ શું કે છે તો કે ગ્લોબલ વેરિયેબલ છે એ દરેક ફંક્શનમાં યુઝ થશે. હવે કોઈ ફંક્શન છે એ ફંક્શન આની વેલ્યુ ચેન્જ કરે તો એની ચેન્જ એ વેલ્યુ છે એ બધા ફંક્શનને અફેક્ટ કરશે. દાખલા તરીકે અત્યારે મેં નંબરની વેલ્યુ 10 આપી દીધી છે. હવે ફંક્શન 1 માં નંબરની વેલ્યુ પ્રિન્ટ કરાવો ને તોય તમને 10 જ મળે. એવી જ રીતે ફંક્શન 2 માં નંબરની વેલ્યુ પ્રિન્ટ કરાવો તોય તમને 10 જ મળે. તો આ શું કહે છે તો કે ગ્લોબલ વેરિયેબલ એવો વેરિયેબલ થયો કે થ્રુ આઉટ પ્રોગ્રામ તમે કોઈ પણ ફંક્શન આનો યુઝ કરી શકે. એક ફંક્શન એની વેલ્યુ બદલાવે એટલે એ બધાયને અફેક્ટ થાય. એવું નથી કે આ ફંક્શન 2 માટે નંબર અલગ છે, ફંક્શન 1 માટે નંબર અલગ છે, આ વોઇડ મેઇન માટે નંબર અલગ છે, એવું નથી. નંબર 1 પોતે એક જ છે પણ આ ત્રણ ફંક્શન એનો યુઝ કરે છે. તો આવા ટાઈપના વેરિયેબલને કહેવાય ગ્લોબલ વેરિયેબલ. ઓકે, ગ્લોબલ વેરિયેબલમાં અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, here global variable number is available to all 3 function. આપણે એક્ઝામ્પલ જોઈએ જ લીધું કે નંબર છે ને એ નંબર એક ગ્લોબલ વેરિયેબલ છે. તમને કઈ રીતે ખબર પડે ગ્લોબલ વેરિયેબલ છે તો કે જોવાનું આ નંબર છે એ નંબર ક્યાં ડિક્લેર થયેલો છે તો કે પ્રોગ્રામની અંદર ડિક્લેર થયેલો છે પણ એ કોઈ ફંક્શનની અંદર ડિક્લેર થયેલો નથી. જો એ કોઈ ફંક્શનની અંદર ડિક્લેર થયેલો હોય તો એ વેરિયેબલને ગ્લોબલ વેરિયેબલ ન કહેવાય. જો વેરિયેબલ ફંક્શનની બહાર ડિક્લેર થયેલો હોય એવા ટાઈપના વેરિયેબલને કહેવાય ગ્લોબલ વેરિયેબલ. એક ખાસ મગજમાં રાખજો, ગ્લોબલ વેરિયેબલ તમારા બધા છે એ બધા ફંક્શન એનો યુઝ કરી શકશે. કોઈ એક ફંક્શન એમાં ચેન્જીસ કરે તો એ બધાને અફેક્ટ થશે. Extern keyword. The extern keyword is used before variable to inform compiler that this variable is declared somewhere else. હવે જો અહીંયા એક નાનું એવું સિમ્પલ એક્ઝામ્પલ લીધું છે. એમાં એક છે પ્રોગ્રામ એ ફાઇલ 1 છે અને બીજી છે એ છે ફાઇલ 2.c. હવે આ પ્રોગ્રામમાં મેં મારો એક વેરિયેબલ છે એને ગ્લોબલી ડિક્લેર કરેલો છે. હવે ગ્લોબલી વેરિયેબલ છે એ મારી બીજી ફાઇલમાં યુઝ કરવું હોય તો મારે એક્સટર્ન કીવર્ડનો યુઝ થશે. એટલે એક્સટર્ન કીવર્ડ ક્યારે યુઝ કરવાનો તો કે તમારી જે બીજી ફાઇલમાં તમે જે વેરિયેબલ ડિક્લેર કરો છો એ વેરિયેબલની આગળ એક્સટર્ન કીવર્ડ યુઝ કરવાનો રહેશે. એટલે કમ્પાઇલરને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે આ જે ઇન્ટીજર એ છે એ આ પ્રોગ્રામનો નથી, આ ઇન્ટીજર એ છે એ ક્યાંથી આવે છે તો કે ફાઇલ 1.c માંથી આવે છે.
એટલે મેં ફાઇલ 2.c માં શું કર્યું છે તો કે ફાઇલ 1 છે ને એને ઇન્ક્લુડ કરાવેલી છે. તો ઓકે, આમાં કોઈને પ્રોબ્લેમ છે? બે આપણે સ્ટડી કરી ગયા, એક્સટર્નલ વેરિયેબલ અને ઓટોમેટિક વેરિયેબલ. ઓકે, ત્રીજું છે એ છે સ્ટેટિક વેરિયેબલ. એ સાવ સિમ્પલ છે. ઓકે, સ્ટેટિક વેરિયેબલ ક્યારે યુઝ થાય એ આપણે જોઈએ. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, આ તમારું ફંક્શન છે. હવે કોઈ વેરિયેબલ છે, એ વેરિયેબલની વેલ્યુ છે, એ વેલ્યુ દરેકે દરેક ફંક્શન માટે સરખી જ આપવી છે. સ્ટેટિકનો યુઝ ક્યારે થાય તો કે સ્ટેટિક તમે જ્યારે વેરિયેબલને ડિક્લેર કરો ને તો એકવાર તમે એમાં ચેન્જીસ કર્યો ને પછી બીજી વાર તમે એમાં એક્સેસ કરવા જાવ ને તો એ જે ચેન્જીસ કર્યો છે ને એ ચેન્જીસ જ તમને મળે. એ સ્ટેટિક વેલ્યુ થઈ. એટલે તમે એમાં એકવાર ચેન્જીસ કરો ને એટલે એ ચેન્જીસ સેમ રહે. તમે બીજી વાર એમાં ચેન્જીસ કરો અને બીજી વાર ફંક્શન કોલ કરાવો તો એની વેલ્યુ છે એ વેલ્યુ સેમ ટુ સેમ રહે. એટલે એનો મતલબ એવો થયો કે દાખલા તરીકે તમારો આ વેરિયેબલ છે ઇન્ટીજર એ, એને જો તમે સ્ટેટિક ડિક્લેર કર્યો હોય તો તમારું ફંક્શન છે ટેસ્ટ નામનું ફંક્શન પહેલી વાર કોલ થયું છે તો એની પહેલી વાર વેલ્યુ છે એ પહેલી વાર વેલ્યુ 0 આવશે. પહેલી વાર ઇનિશિયલાઇઝ થઈ ગયો સ્ટેટિક વેરિયેબલ 0. હવે શું કરો છો તો કે તમે સ્ટેટિક વેરિયેબલની વેલ્યુમાં ઇન્ક્રીમેન્ટ કરો છો તો 0 + 1 = 1. તો આ એ વેરિયેબલમાં અત્યારે હવે તમને વેલ્યુ મળી 1. હવે શું કરાવ્યું તો કે તમે વેરિયેબલ એ છે એ વેરિયેબલને પ્રિન્ટ કરાવ્યો એટલે તમે આઉટપુટમાં જોવો તમને 1 મળે છે. પછી શું કર્યું તો કે કમ્પાઇલરે આ બધું એક્ઝિક્યુટ કરી પછીની લાઈનમાં ગયું વોઇડ મેઇનની. વોઇડ મેઇનની પછીની લાઈનમાં ફરીથી ટેસ્ટ કોલ થયેલું છે તો કમ્પાઇલર ફરીથી આ લાઈનમાં જશે. હવે કમ્પાઇલર જોશે કે એ વેરિયેબલ છે એ ઓલરેડી સ્ટેટિક વેરિયેબલ છે એટલે સ્ટેટિક વેરિયેબલને હવે બીજી વાર ઇનિશિયલાઇઝ નહીં કરે. એની જે ઓટોમેટિક જે પહેલી વેલ્યુ હતી એ પહેલી વેલ્યુ જ રહેશે અને બીજી વાર કમ્પાઇલર ઇનિશિયલાઇઝ નહીં કરે. એટલે આગલી વાર મારું ફંક્શન કોલ થયું ત્યારે સ્ટેટિક વેરિયેબલની વેલ્યુ 1 હતી. તો અહીંયા છે એ કમ્પાઇલર શું કરશે તો કે 1 + 1 યુઝ કરશે. અહીંયા 0 થી એનું ઇનિશિયલાઇઝ કરશે નહીં. આ નોર્મલ વેરિયેબલ નથી, આ સ્ટેટિક વેરિયેબલ છે. એટલે 1 + 1 = 2. કમ્પાઇલર અહીંયા શું કરશે તો કે વેલ્યુ એની વેલ્યુ પ્રિન્ટ કરાવો તો અત્યારે હવે મારી એની વેલ્યુ આવી ગઈ 2. તો કમ્પાઇલર ઓટોમેટિક તમારું આઉટપુટ આવશે 2. નેક્સ્ટ શું કરવાનું છે તો કે આ ટાસ્ક પતી ગયું એટલે કમ્પાઇલર ત્રીજી લાઈનમાં જશે તો ત્રીજી લાઈનમાં ફરીથી ટેસ્ટ કોલ કરાવેલું છે. હવે ટેસ્ટ ફંક્શનમાં એક વેરિયેબલ એ છે એ પોતે સ્ટેટિક છે એટલે કમ્પાઇલર આને ઇનિશિયલાઇઝ નહીં કરે. એક્ઝિસ્ટિંગ જે વેલ્યુ છે એ વેલ્યુ લઈ લેશે. એક્ઝિસ્ટિંગ વેલ્યુ 2 છે તો 2 + 1 = 3. ફરીથી એની વેલ્યુ પ્રિન્ટ કરાવે તો એની વેલ્યુ તમને મળશે 3. તો આ સ્ટેટિક છે એ આવા ટાઈપનો કંઈક વેરિયેબલ છે. એ તમને હવે આપણે થિયરીથી જોઈએ. A static variable tell the compiler to persist the variable until the end of the program. સ્ટેટિક વેરિયેબલ શું કહે છે તો કે સ્ટેટિક વેરિયેબલ કમ્પાઇલરને એવું કહેશે કે આ એવા ટાઈપનો વેરિયેબલ છે કે જેની વેલ્યુ તમારે હવે દરેક વખતે ઇનિશિયલાઇઝ કરવાની નથી. આની વેલ્યુ જે છે એ વેલ્યુ તમે રાખો. એકવાર ઇનિશિયલાઇઝ કરો એ બરાબર છે. નેક્સ્ટ ટાઈમ વારે વારે આ વેરિયેબલની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવાની નથી. થ્રુ આઉટ પ્રોગ્રામ તમે જે વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરો છો એ ચેન્જ વેલ્યુ રહેશે. વારે વારે તમારે ઇનિશિયલાઇઝ કરવાની નથી. Instead of creating and destroying variable every time when it come into the end goes out of scope, static is initialized only once and remain into existence till the end of the program. હવે ક્વેશ્ચન થાય આપણને કે સ્ટેટિક શું કામ યુઝ કરે છે તો એનું સિમ્પલ આન્સર છે સ્ટેટિક વેરિયેબલ કયા કેસમાં યુઝ થાય તો કે તમારે એક એવો પ્રોગ્રામ કરવો છે કે લાસ્ટમાં જે આન્સર આવ્યો છે એ આન્સર આનું આ ફંક્શન બીજી વાર કોલ થાય ને તો એ સેમ ટુ સેમ આન્સર આવવો જોઈએ. દરેક વખતે કમ્પાઇલર છે એ કમ્પાઇલર આન્સર છે એ અલગથી ઇનિશિયલાઇઝ ન કરવો જોઈએ. પહેલી વાર ફંક્શન કોલ થયું એમાં જે આન્સર આવ્યો એ સેમ આન્સર બીજી વાર ફંક્શન કોલ થાય એટલે એનો એ આન્સરથી પ્રોગ્રામ એક્ઝિક્યુશન થવું જોઈએ. તો આ ટાઈમે તમે જો નોર્મલ વેરિયેબલ કર્યો હોય તો નોર્મલ વેરિયેબલ શું કરશે
તો કે કમ્પાઇલર જેટલી વાર કોલ થાય ને એટલી વાર ઇનિશિયલાઇઝ થાય. કમ્પાઇલર જે તમારું ફંક્શન છે એ ફંક્શન જેટલી વાર સ્ટોપ થાય, ફંક્શનનું એક્ઝિક્યુશન જેટલી વાર પૂરું થાય એટલી વાર એ વેરિયેબલ છે એ વેરિયેબલ ડિસ્ટ્રોય થાય. તો આવા કેસમાં તમારે એવો વેરિયેબલ ડિક્લેર નથી કરવો. તમારે કેવો વેરિયેબલ ડિક્લેર કરવો છે તો કે એ વેરિયેબલ છે ને એ વેરિયેબલની વેલ્યુ છે એ વેલ્યુ એમનેમ રહે. તમારો ફંક્શન છે એ ફંક્શન પૂરું થઈ જાય, ફંક્શનનું એક્ઝિક્યુશન સ્ટોપ થઈ જાય તો એ વેરિયેબલની વેલ્યુ છે એ વેલ્યુ ડિસ્ટ્રોય નથી થવા દેવી. તો આ કેસમાં તમારે શું કરવાનું તો કે એ વેરિયેબલને એ ફંક્શન પૂરતો સ્ટેટિક ડિક્લેર કરવાનો. એટલે અહીંયા મારા કેસમાં મેં શું કર્યું તો કે આ ફંક્શન છે ને એ ફંક્શન એક્ઝિક્યુશન પૂરું થાય છે પણ મારા એ વેરિયેબલની વેલ્યુ મારે ડિસ્ટ્રોય નથી થવા દેવી. દાખલા તરીકે તમે આવી રીતે કર્યું હોત તો આ એ વેરિયેબલ ઇનિશિયલાઇઝ થાત 0 વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાત 1 આ વેલ્યુ પ્રિન્ટ થાત. હવે જે આ લાઈન પહોંચોત ને ત્યાં તમારો એ વેરિયેબલ છે એ ડિસ્ટ્રોય થઈ જાત, તમારો વેરિયેબલ છે એ રિમૂવ થઈ જાત, ડિલીટ થઈ જાત. નેક્સ્ટ ટાઈમ ફરીથી ટેસ્ટ કોલ થાત ને તો ફરીથી અહીંયા એ વેરિયેબલ ઇનિશિયલાઇઝ થાત 0 વળી એની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાત અને પછી પ્રિન્ટ થાત. એટલે દરેક વખતે તમને 3 વાર આઉટપુટ 1 1 1 મળત. પણ આવા કેસમાં જો મારે કોઈ વેરિયેબલ છે એ વેરિયેબલને ફંક્શન પૂરું થઈ જાય તો એ મારે એને ડિસ્ટ્રોય નથી થવા દેવો. તો આવા ટાઈપના વેરિયેબલને તમારે ડિક્લેર કરવાનો સ્ટેટિક. આ સ્ટેટિક શું કરશે તો કે આ વેરિયેબલ છે એ વેરિયેબલ આ ફંક્શન છે એ ફંક્શન પૂરું થશે તોય એની વેલ્યુ છે એ વેલ્યુ ડિસ્ટ્રોય થશે નહીં. નોર્મલ વેરિયેબલ હોત તો તમને આઉટપુટ 1 1 અને 1 જ મળત, પણ આ વેરિયેબલ છે એ સ્ટેટિક ટાઈપનો છે એટલે તમને આઉટપુટ 1 2 3 મળ્યું છે. તો આવી જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં તમારે સ્ટેટિક છે એ સ્ટેટિક વેરિયેબલ ડિક્લેર કરવાનું રહેશે. ઓકે, આ ફર્સ્ટ પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, નોર્મલ વેરિયેબલ અને સ્ટેટિક વેરિયેબલ કઈ રીતે બે ડિફરન્ટ છે એ ખ્યાલ આવી ગયો? ઓકે, કયા કેસમાં નોર્મલ યુઝ કરવું, કયા કેસમાં સ્ટેટિક યુઝ કરવું, આ એક કન્ફ્યુઝન હોય તો મને કહો. તમને આવું કન્ફ્યુઝન છે કે કયા ટાઈમે મારે સ્ટેટિક યુઝ કરવો, કયા ટાઈમે મારે નોર્મલ યુઝ કરવો વેરિયેબલ? આમાં કન્ફ્યુઝન છે? ઓકે, જો જસ્ટ મિનિટ, એક સિમ્પલ વસ્તુ કહું. દાખલા તરીકે મારે આ પ્રોગ્રામમાં આઉટપુટ 1 1 1 જોતું હોત ને તો અહીંયા મારે આ સ્ટેટિક લખવાની જરૂર નહોતી. શું કામ તો કે આ વેરિયેબલ નોર્મલ છે. ઓકે, આ વેરિયેબલ નોર્મલ છે. જેટલી વાર ફંક્શન કોલ થાય એટલી વાર આ વેલ્યુ ઇનિશિયલાઇઝ થશે, એકનું ઇન્ક્રીમેન્ટ થશે તો દરેક વખતે મને આઉટપુટ શું મળશે તો કે 1, અહીંયા મળશે 1. પણ મારે મારા વેરિયેબલને કેવો કરવો છે તો કે છે ને એની વેલ્યુ આ ફંક્શન પૂરું થાય ને તો એની વેલ્યુમાં ડિસ્ટ્રોય ન થવું જોઈએ. આ ફંક્શન છે એ ફંક્શન અહીંયા પૂરું થઈ ગયું તો આ એ વેરિયેબલ છે ને એ ડિસ્ટ્રોય ન થવો જોઈએ. તો એ ટાઈમે મારે શું કરવાનું તો કે વેરિયેબલને ડિક્લેર કરવાનો સ્ટેટિક. એટલે આ ફંક્શન પૂરતો આ વેરિયેબલ સ્ટેટિક થઈ ગયો. હવે જેટલી વાર તમે ટેસ્ટ કોલ કરાવશો ને એમાં જે એની છેલ્લી વેલ્યુ હશે ને એ છેલ્લી વેલ્યુ તમને આપશે. પહેલી વાર ઇનિશિયલાઇઝ થઈ જશે, બીજી વાર કોલ કરાવો, ત્રીજી વાર કોલ કરાવો કે ચોથી વાર કોલ કરાવો, પછી આ લાઈન એક્ઝિક્યુટ કરશે નહીં. કેમ કે કમ્પાઇલરે આ વેરિયેબલને સ્ટેટિક ડિક્લેર કર્યો છે એટલે સ્ટેટિક હોય એટલે તમારી જે લાસ્ટમાં જે વેલ્યુમાં ચેન્જીસ થયો હોય ને એ જ ચેન્જીસ તમને બીજી વાર ફંક્શન કોલ કરાવો ને ત્યારે તમને મળે. પણ તમે એમાં પાછો નવો ચેન્જીસ કરવો હોય તો એ ચેન્જીસ તમે કરી શકો. તો આ જે છે એ નોર્મલ વેરિયેબલ અને સ્ટેટિક વેરિયેબલનો ડિફરન્ટ હતો. અહીંયા સિમ્પલ તમે એક સ્ટેટિક કાઢી નાખો ને વર્ડ એટલે તમને અહીંયા આઉટપુટ છે ને 1 મળી જાય, અહીંયા તમને આઉટપુટ મળી જાય 1. આટલો બેયનો ડિફરન્સ છે. ચલો હવે કોઈને કન્ફ્યુઝન છે? નો. ઓકે. A static variable can either be a internal or external depending upon the place of declaration. હવે સ્ટેટિક વેરિયેબલ છે ને એ બે ટાઈપના હોય, ઇન્ટરનલ હોય અને એક્સટર્નલ હોય. ઇન્ટરનલ એટલે શું તો કે જો તમે ફંક્શનની અંદર ડિક્લેર કરેલો છે
તો એને કહેવાશે તમારા ઇન્ટરનલ વેરિયેબલ, ઇન્ટરનલ સ્ટેટિક વેરિયેબલ. જો અહીંયા કીધું જ છે સિમ્પલ, scope of internal static variable remain inside the function in which it is defined. તમારા ઇન્ટરનલ સ્ટેટિક વેરિયેબલ એટલે શું? તો કે તમારા ફંક્શનની અંદર તમે ડિક્લેર કરેલો હોય એવા ટાઈપના વેરિયેબલને કહેવાય ઇન્ટરનલ સ્ટેટિક વેરિયેબલ. એટલે એનો સ્કોપ કેટલો હશે? તો કે એ ફંક્શનની અંદર જ તમે યુઝ કરી શકો. ફંક્શનની બહાર એને યુઝ કરો તો એ યુઝ કરવા દેશે નહીં, કમ્પાઇલર એરર આપશે જો તમે વેરિયેબલ ઇન્ટરનલ સ્ટેટિક કરેલો હશે તો. એક્સટર્નલ સ્ટેટિક એટલે શું? તો કે એક્સટર્નલ સ્ટેટિક વેરિયેબલ રિમેન રેસ્ટ્રિક્ટેડ ટુ સ્કોપ ઓફ ફાઇલ ઇન વિચ ધે આર ડિક્લેર. એટલે તમે દાખલા તરીકે આ સ્ટેટિક છે એ સ્ટેટિક ફંક્શનની બહાર ડિક્લેર કરી નાખો, આ ટાઈપનું તમે ડિક્લેર કરેલું હોય તો આ જે ટી નામનો વેરિયેબલ છે એ ટી નામનો વેરિયેબલ ક્યાં સુધી યુઝ થશે? તો કે આ પ્રોગ્રામમાં તમે બધી જગ્યાએ આનો યુઝ કરી શકશો, ફંક્શનની અંદર, ફંક્શનની બહાર, વોઇડ મેઇનમાં, ટેસ્ટ નામના ફંક્શનમાં. તો આ છે એ તમારો એક્સટર્નલ સ્ટેટિક થયો અને આ જે ફંક્શનની અંદર છે એને કહેવાય ઇન્ટરનલ સ્ટેટિક વેરિયેબલ. ઇન્ટરનલ સ્ટેટિક વેરિયેબલનો સ્કોપ કેટલો છે? તો કે જે ફંક્શનમાં એ ડિક્લેર કરેલો હોય ને એટલો જ એનો સ્કોપ હોય. દાખલા તરીકે આ એ છે એ આ ફંક્શનની બહાર આનો યુઝ કરું તો કમ્પાઇલર એરર આપશે. એને એ છે એ ક્યાં સુધી છે? તો કે આ વેરિયેબલ આ ફંક્શન પૂરતો જ છે. તો તમે સ્ટેટિક વેરિયેબલ બે રીતે ડિક્લેર કરી શકો, ઇન્ટરનલ અને એક્સટર્નલ. સ્ટેટિક વેરિયેબલ છે એને વેલ્યુ કમ્પાઇલર બાય ડિફોલ્ટ કઈ વેલ્યુ અસાઇન કરશે? તો કે બાય ડિફોલ્ટ 0 વેલ્યુ અસાઇન કરશે. જો તમે અસાઇન નહીં કરી હોય વેલ્યુ તો ડિફોલ્ટ વેલ્યુ એની 0 હશે. ચલો, સ્ટેટિકમાં કોઈને પ્રોબ્લેમ છે? સ્ટેટિક વેરિયેબલ? નો નો ઓકે. નો. લાસ્ટ શોર્ટ એન્ડ સ્વીટ છે રજિસ્ટર વેરિયેબલ. સાવ શોર્ટ છે. રજિસ્ટર વેરિયેબલ ઇન્ફોર્મ ધ કમ્પાઇલર ટુ સ્ટોર વેરિયેબલ ઇન રજિસ્ટર ઇન્સ્ટેડ ઓફ મેમરી. હવે તમે જ્યારે વેરિયેબલ ડિક્લેર કરો ને ત્યારે એ જનરલી તમારા વેરિયેબલ મેમરીમાં સ્ટોર થતા હોય, પણ એક સ્ટોરેજ છે એ રજિસ્ટર પણ છે. જો તમે વેરિયેબલમાં આગળ રજિસ્ટર લખી નાખ્યું હોય, વેરિયેબલની આગળ રજિસ્ટર કીવર્ડ લખ્યો હોય તો કમ્પાઇલરને ઓટોમેટિક ખ્યાલ આવશે કે આ વેરિયેબલને મેમરીમાં સ્ટોર નથી કરવાનો, આ વેરિયેબલને તમારે રજિસ્ટરમાં સ્ટોર કરવાનો છે. હવે ક્વેશ્ચન થાય, રજિસ્ટરમાં વેરિયેબલ સ્ટોર કરો તો શું ફેર પડે? વેરિયેબલ તમે મેમરીમાં સ્ટોર કરો તો શું ફેર પડે? તો એનો સિમ્પલ આન્સર અહીંયા આપેલો છે. આપણને એવો ક્વેશ્ચન થાય કે મેડમ અત્યાર સુધી આપણે રજિસ્ટરમાં સ્ટોર કરતા જ હતા, તો હવે તમારે આમાં સ્ટોર કરવાની શું કામ જરૂર પડી? અત્યાર સુધી મેમરીમાં સ્ટોર કરતા જ હતા તો કે રજિસ્ટરમાં સ્ટોર કરવાની શું જરૂર પડી? તો કે રજિસ્ટર વેરિયેબલ હેઝ ફાસ્ટર એક્સેસ ધેન નોર્મલ વેરિયેબલ. તમે જે નોર્મલ વેરિયેબલ ડિક્લેર કર્યો છે એ નોર્મલ વેરિયેબલ કરતાં રજિસ્ટર વેરિયેબલ છે એ તમને ફાસ્ટલી એક્સેસ કરવા દેશે. કે તમારા પ્રોગ્રામ છે એમાં તમારે ફ્રીક્વન્ટલી વારે વારે કોઈ વેરિયેબલનો યુઝ કરવો હોય તો એ વેરિયેબલને તમારે શેમાં સ્ટોર કરાવવાના? તો કે એ વેરિયેબલને રજિસ્ટરમાં સ્ટોર કરાવવાના. રજિસ્ટર શું પ્રોવાઈડ કરે છે? તો કે રજિસ્ટરથી તમે ફાસ્ટલી કોઈ વેરિયેબલને એક્સેસ કરવો હોય ને તો એ રજિસ્ટરથી પોસિબલ છે. રજિસ્ટર છે ને એ સાઇઝમાંય ઓછા હોય કમ્પેર ટુ મેમરી. મેમરીની સાઇઝય વધારે હોય. રજિસ્ટર છે ને એ સાવ નાની એવી સ્ટોરેજ ડિવાઇસ જેવું હશે કે જેમાં છે ને સાવ ઓછા જ મેમરી બ્લોક હોય, પણ એમાં કયા ટાઈપના વેરિયેબલ સ્ટોર થાય કે જે વધારે ફ્રીક્વન્ટલી યુઝ કરવા હોય એવા. એટલે જે વેરિયેબલને ફ્રીક્વન્ટલી યુઝ કરવા હોય એવા ટાઈપના વેરિયેબલને તમારે રજિસ્ટરમાં સ્ટોર કરાય. ઓનલી ફ્યુ વેરિયેબલ કેન બી પ્લેસ ઇનસાઇડ રજિસ્ટર. રજિસ્ટરમાં તમારે બધા વેરિયેબલને તમે ન સ્ટોર કરાવાય. સૌથી ઓછામાં ઓછા વેરિયેબલ કે જે ફાસ્ટલી તમારે જોતા હોય, ફ્રીક્વન્ટલી યુઝ કરવા હોય, ફ્રીક્વન્ટલી એટલે વારે વારે, તો એવા ટાઈપના વેરિયેબલને તમારે રજિસ્ટરમાં સ્ટોર કરાય. વી કેન નેવર ગેટ ધ એડ્રેસ ઓફ સચ એ વેરિયેબલ. આવા ટાઈપના વેરિયેબલનું ક્યારેય તમને એડ્રેસ મળશે નહીં. આ જસ્ટ નોટ છે. અહીંયા એક સિન્ટેક્સ આપેલી છે. તમારે કોઈ વેરિયેબલ છે એ વેરિયેબલની ડેટા ટાઈપની આગળ જસ્ટ એક કીવર્ડ લગાડવાનો છે, રજિસ્ટર. રજિસ્ટરમાં આર સ્મોલ છે, રજિસ્ટર કીવર્ડ, ડેટા ટાઈપ અને તમારા વેરિયેબલનું નામ. એટલે આ નંબર છે ને એ વેરિયેબલ મેમરીમાં સ્ટોર નહીં થાય, એ ડાયરેક્ટ રજિસ્ટરમાં સ્ટોર થશે.
તમારા નોર્મલ વેરિયેબલ એક્સેસ કરો ને એની કરતાં ફાસ્ટલી તમે આ રજિસ્ટર ટાઈપનો વેરિયેબલ એક્સેસ કરી શકો. તો આ હતા એ તમારા સ્ટોરેજ ક્લાસીસ હતા. આમાં કોઈને કન્ફ્યુઝન છે?